હેલો ગપસપ શેઠજીના મિની બ્લોગમાં તમારા બધાને સ્વાગત છે। હું ઠાકોરજીના દર્શન કરીને ચાય નાસ્તો કરી નીકળી જઈશું દુકાન જવા। દુકાન જઈને પહેલાં તો આપણે લક્ષ્મીજીને દીવો કરી લઈએ છીએ અને ત્યારબાદ લાગી જઈએ આપણા ઓનલાઈન કસ્ટમરોને રિપ્લાય આપવા। તો આજે આવી ગયો તો એક રાજસ્થાનના કસ્ટમરનો ઓર્ડર, જે કસ્ટમર બિલકુલ અમારા માટે નવા રહેવાના છે। એમને અમારે ત્યાં સારો બલ્ક ક્વોન્ટિટીમાં ઓર્ડર કરેલો હતો, તો હું ને જુનિયર સિટી લાગી જઈએ એનું કામ કરવા। દરેક કસ્ટમર સરખા નથી હોતા, ક્યારેક સારા કામમાં 100 અડચણો આવે તો આપણે બસ એ અડચણને દૂર કરીને આપણા કામમાં મંડ્યા રહેવું એ જ સાચું આપણું કામ છે। આમ જોતામાં આ કસ્ટમરનો બધો જ ઓર્ડર બહાર નીકળી જાય છે। જો તમારે પણ આવી જે અવનવી વેરાયટી હોલસેલમાં ખરીદી કરવી હોય બેંગલ્સની, તો આજે જ અમારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર બેંગલ્સ પોઈન્ટના પેજને ફોલો કરી લેજો। અને હવે વાગી ગયા છે બપોરના 2, એટલે પહેલા તો બેસી જાય છે જમવા, મસ્ત મજાનું જમી લઈ। જમતાની સાથે જ આવી જાય છે અમારી શોપ ઉપર એક નવા કસ્ટમર, જે અમને અમે બતાવી દઈએ છીએ અમારી દુકાનની બધી જ પ્રોડક્ટ, અને ત્યારબાદ સ્ટાર્ટ કરી દઈએ છીએ ગ્લાસ બેંગલ્સ શોર્ટિંગ કરવાનું કામ। હા, આ ગ્લાસ બેંગલ્સ આપણે અહીંયા સ્ટોકમાં ફૂલ હતી, એટલે આપણે એને થોડાક ગોડાઉનમાં જવા દઈએ છીએ। અને ત્યાં વાગી જાય છે સાંજના 5, એટલે ફટાફટી બંને ભાઈઓ પી લઈએ છીએ ચા, અને ચા પીને આપણે આપણા નવા કસ્ટમરનું પાર્સલ કરવા લાગી છીએ પેક। તો ચાલો હું પાર્સલ પેક કરી નાખું, ત્યાં સુધીમાં તમને આ ગપસપનો વિડીયો કેવો લાગ્યો એમને જરૂરથી જણાવજો, તેમજ અમારા ઇન્સ્ટાગ્રામ પેજ અને યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।